નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઈડર ડાયટ ખાતે ગુણોત્સવનું 2.0 સંદર્ભે 2 દિવસીય કાર્યશાળા યોજાઈ। સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ગુણોત્સવ 2.0 સંદર્ભે આવેલ પરિણામના આધારે ડી અને સી ગ્રેડ ધરાવતી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ માટે ગ્રેડ સુધારણા કાર્યક્રમ સંદર્ભે 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ તાલીમ ઈડરના પ્રાચાર્ય શ્રી ડોક્ટર મદનસિંહ ચૌહાણે કાર્યકાળની રૂપરેખા સાથે ઉત્તમ ઉદાહરણો અને ચિંતાત્મક ચર્ચા કરી પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું અને જીસીઆરટીના રિસર્ચ એસોસિએટ ડોક્ટર યોગિતાબેન દેશમુખ દ્વારા શાળાના બાળકોને સર્વાંગી વિકાસ માટે અવનવી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી હતી। ડાયટના સિનિયર લેક્ચર શ્રી અશ્વિન પટેલે શાળાનું ભાવવારણ અને ગુણવત્તા સુધાર સંદર્ભે ચર્ચા કરી હતી। આ કાર્યશાળામાં મહાનુભાવો દ્વારા શાળાની વિકાસગાથા અને ગુણોત્સવ સુધારાત્મક પગલાં ગુણોત્સવ 2.0 પરિણામોના ક્ષેત્રોને આધારે કયા ક્ષેત્રમાં પરિણામ અથવા ગ્રેડ સુધારણા સંદર્ભે શું કરી શકાય અને કેવા પગલાઓ શાળાઓમાં લઈ શકાય તે અંગે વાર્તા અને પ્રવૃત્તિઓના ક્ષેત્રોની સમજ અને ચર્ચા કરવામાં આવી હતી। તાલીમ પ્રાપ્ત કરનાર સર્વે આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ થઈ ગ્રેડ સુધારણા સંદર્ભે કાર્ય કરવા માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી કાર્ય કરીશું। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્ય।